આ થર્ડ લેક્ચરમાં આપણે મળીએ છીએ. થોડું રિવિઝન મેં તમને રિવિઝન માટે ક્વેશ્ચન મૂકેલા છે. હવે જનરલ શું છે કે કાર્બોહાઈડ્રેટ ચેપ્ટર છે થોડુંક ઓર્ગેનિક રિલેટેડ છે, એટલે આપણે બધું છે એ એક સાથે એમાં જે લર્ન કરતા જઈએ છીએ. તો જનરલ પહેલેથી જે કંઈ પણ ચાલેલું છે એ હું તમને ક્વેશ્ચન છે એના ફોર્મમાં તમને રિવાઇઝ કરાવું છું. કાર્બોહાઈડ્રેટનું જનરલ ફોર્મ્યુલા છે તો એ આપેલા તો શું થાય કે તમારે આ પોઝ કરી અને જોવું જોઈએ કે આ બધા ક્વેશ્ચન મને કયા કયા આવડે છે. પહેલા તો જનરલ ફોર્મ્યુલા આવડે છે કે નહીં, ડાયસેકેરાઇડ છે, વોટ ઇઝ ટ્રાયસેકેરાઇડ, સીઓની ગ્લુકોઝ માટે સીઓની કન્ફર્મ ટેસ્ટ કઈ છે, ગ્લુકોઝ છે એની કોન્સન્ટ્રેટેડ એચઆઈ સાથે રિએક્શન થી આપણને શું મળે, એનાથી શું પ્રૂવ થાય, એસાઇલેશન ઓફ ગ્લુકોઝ કરે તો એમાંથી કઈ પ્રોડક્ટ મળે, વોટ ઇઝ પાયરાનોઝ રિંગ, વોટ ઇઝ ફ્યુરાનોઝ રિંગ એન્ડ વોટ ઇઝ બીટા રોટેશન. સો ફર્સ્ટ કાર્બોહાઈડ્રેટના જનરલ ફોર્મ્યુલા. તો કાર્બોહાઈડ્રેટના જનરલ ફોર્મ્યુલા છે CxH2O(Y). CxH2O(Y) કાર્બોહાઈડ્રેટ છે એનું જનરલ ફોર્મ્યુલા છે. સો ડાયસેકેરાઇડમાં કોણ આવશે? સુક્રોઝ આવશે, માલ્ટોઝ આવશે, લેક્ટોઝ આવશે, સેલાબાયોઝ આવશે. ઓર ડાયસેકેરાઇડ નું કોમન ફોર્મ્યુલા છે CxH2CnH2n-2ON-1. ટ્રાયસેકેરાઇડ CnH2n-4ON-2. રેફિનોઝ આવશે. પછી ટેટ્રાસેકેરાઇડમાં સ્ટેચ્યુઓઝ આવશે. કાર્બોનિલની કન્ફર્મ ટેસ્ટ. સો કાર્બોનિલની કન્ફર્મ ટેસ્ટ છે એ આપણને કોનાથી મળે? NH2OH હોય તો ઓક્ઝાઇમ આપે, HCl હોય તો આપણને સાયનોહાઇડ્રીન, ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન કમ્પાઉન્ડ આપે. ગ્લુકોઝ છે એની કોન્સન્ટ્રેટેડ HA સાથે રિએક્શન કરીએ સો આપણને શું મળશે? નોર્મલ હેક્ઝેન કમ્પાઉન્ડ મળે. બરાબર. એસાઇલેશન ઓફ ગ્લુકોઝ હોય તો આપણને એમાંથી ગ્લુકોઝ પેન્ટા એસિટેટ આયન મળશે, એટલે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ આયન. પાયરેનોઝ હોય તો ગ્લુકોઝ ની અંદર પાયરેનો સ્ટ્રક્ચર આવે. પાયરેનો સ્ટ્રક્ચર મીન્સ 5 કાર્બન ઓર 1 ઓક્સિજન. અને ફ્યુરાનોઝ રિંગ હોય તો 4 કાર્બન એન્ડ 1 ઓક્સિજન ની રિંગ આવશે. બરાબર. પાયરેનોઝ હોય તો આ રીતે સ્ટ્રક્ચર આવશે, ફ્યુરાનોઝ હોય તો આ રીતે સ્ટ્રક્ચર આવશે. બરાબર. મ્યુટારોટેશન. which gives mutation? Glucose gives mutation. બરાબર. આલ્ફા ગ્લુકોઝ ઓર બીટા ગ્લુકોઝ. આલ્ફા ગ્લુકોઝ હોય તો ઈ OH છે ઈ નીચે હશે અને બીટા ગ્લુકોઝ હશે તો OH ક્યાં હશે? ઉપર હશે. બરાબર. સો આજે આપણે થિયરી ડિસ્કસ કરવાની છે કે what is which D or L conformer, small d or small l, or positive or negative sign જે આવતી હોય. ઓકે. ઓર કિરાલ ઓર નોન કિરાલ કમ્પાઉન્ડ. સો આપણે આજે આ ડિસ્કસ કરવાનું છે વોટ ઇઝ કિરાલ, વોટ ઇઝ નોન કિરાલ એટમ, ઓર ડી ઓર એલ નોમેનક્લેચર, ઓર ડી અને સ્મોલ એલ. બરાબર. શું ઇન્ડિકેટ કરે આપણને સ્મોલ ડી એન્ડ સ્મોલ એલ, પોઝિટિવ ઓર નેગેટિવ સાઇન. ઓકે. સો આપણે ઈ બેઝિક લેક્ચર છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સો બેઝિક લેક્ચર છે એ સ્ટાર્ટ કરીએ આપણે. જો લાઇટ હોય ને એ આપણી માટે નોન પોલરાઇઝ્ડ હોય. સો લાઇટ છે એ આપણી માટે નોન પોલરાઇઝ્ડ છે. નોન પોલરાઇઝ્ડ મીન્સ બધી ડિરેક્શન હોય ને એ બધી ડિરેક્શન ની અંદર છે ને લાઇટ જાય. બરાબર. પણ હવે તમારે એને નોન પોલરાઇઝ્ડ લાઇટ હોય એને તમારે એમાંથી પોલરાઇઝ્ડ લાઇટ છે એમાં કન્વર્ટ કરવું હોય. સો એના માટે ટુર્મેલિન પ્લેટ. બરાબર. ટુર્મેલિન પ્લેટ આવે, પોલરોઇડ શીટ આવે, પોલરાઇડ શીટ. બરાબર. ટુર્મેલિન પ્લેટ આવે, પોલરાઇડ શીટ और નિકોલ પ્રિઝમ આવે. સો નિકોલ પ્રિઝમ, ટુર્મેલિન પ્લેટ और પોલરાઇડ શીટ હોય એને તમે અહીંયા એના બરાબર પાથમાં એડ કરો. સો આ જે નોન પોલરાઇઝ્ડ લાઇટ હશે
ઈ કન્વર્ટ થઈને પોલરાઇઝ લાઇટમાં કન્વર્ટ થઈ જશે. સો ઈ પોલરાઇઝ લાઇટમાં કન્વર્ટ થશે. નોન પોલરાઇઝડ હશે એ પોલરાઇઝમાં કન્વર્ટ થાય. હવે તમારી પાસે જે સોલ્યુશન છે એ પોલરાઇઝ લાઇટમાં કન્વર્ટ થઈ ગયું. એટલે લાઇટ છે ઈ પોતે બધી ડિરેક્શનમાં જશે, બટ એ નોન પોલરાઇઝડ હશે. નોન પોલરાઇઝ ને પોલરાઇઝમાં કન્વર્ટ કરવું હશે તો એની માટે શું એડ કરવું પડશે? ટુર્મલિન પ્લેટ, પોલરાઇઝડ શીટ ઓર નિકોલ પ્રિઝમ. હવે આ જે પોલરાઇઝડ લાઇટ છે એ શું કરવાનું તમારે કે આ ટાઈપની આપણા માટે પોલારીમીટરની ટ્યુબ આવશે. સો આ ટાઈપની જે પોલારીમીટરની ટ્યુબ છે, બરાબર, સો એ પોલારીમીટરની જે ટ્યુબ છે એ 10 સેન્ટીમીટર, 10 multiplied by 10⁻² meter, centimeter means. So 10⁻1 meter, it means 1 decimeter. So એ 10 સેમીની એનો મિનિંગ એવો છે 1 ડેસીમીટરની પોલરીમીટરની ટ્યુબ હશે. એ ટોટલી ગ્લાસ ટ્યુબ હોય. એની અંદર તમે જેની ટેસ્ટ કરો છો એ સોલ્યુશન, કાર્બોહાઈડ્રેટનું સોલ્યુશન હોય, બરાબર, એને તમે એમાં એડ કરો છો. સો એનું તમે સોલ્યુશન છે એ વોટરમાં કે આલ્કોહોલમાં જેમાં બનતું હોય એ આપણે ત્યાં એડ કર્યું. હવે તમારી પાસે અહીંયા લાઇટનો સોર્સ છે, અહીંયા લાઇટ સોર્સ છે. જનરલી લાઇટ સોર્સ તરીકે સોડિયમ લેમ્પનો યુઝ થાય, અને આ સોડિયમ લેમ્પ છે એની જે વેવલેન્થ હોય એ વેવલેન્થ છે 549 નેનોમીટર હોય, ઓર 540 થી 550 નેનોમીટર એપ્રોક્સ હશે. હવે એ લાઇટ સોર્સમાંથી નોન પોલરાઇઝડ લાઇટ, એમાંથી તમે એને પોલરાઇઝડ લાઇટમાં કન્વર્ટ કર્યું. આ આપણી માટે પોલારીમીટરની ટ્યુબ છે, એમાં એવું સોલ્યુશન છે. એ જે સોલ્યુશન હોય એમાંથી આ બધું પાસ થશે. એટલે આ આપણી માટે પોલરાઇઝડ લાઇટ છે. એનું શું થશે? આ રાઈટ સાઈડ જશે ઓર એ લેફ્ટ સાઈડ જશે. સપોઝ કે એ રાઈટ સાઈડ જાય તો આનાથી એ આટલું છે એને ડિસ્ટન્સ કવર કર્યું એટલે એંગલ બનાવશે. સો એ રાઈટ સાઈડ એંગલ બને, બરાબર, તો એને આપણે કહેશું ડી નોમેનક્લેચરમાં. ઓર લેફ્ટ સાઈડ એ થીટા બનાવે, લેફ્ટ સાઈડ બનાવે તો આપણે એને કહેશું એલ. સો એ જે રાઈટ ઓર લેફ્ટ સાઈડ આવશે, બરાબર, એ આપણા માટે સ્મોલ ડી ઓર સ્મોલ એલ હશે. એના પરથી એને ડેક્સ્ટ્રો રોટેટરી એમ કહેવાય, રોટેટરી કહેવાય. ઓર આને આપણે કહેશું લીવો રોટેટરી કહેશું, બરાબર. સો ડેક્સ્ટ્રો રોટેટર, લીવો રોટેટર. જો સપોઝ કે ડી ઓર એલ હોય, સો ડી ઓર એલ છે એ આપણને કોન્ફિગ્યુરેશન આપે, બટ સ્મોલ ડી એન્ડ સ્મોલ એલ છે એ આપણને શું આપશે? રિવોલ્યુશન આપશે. એ કેટલું રાઈટ ઓર લેફ્ટ સાઈડ જાય છે, બરાબર, એનો આપણને એંગલ ઉપરથી ઇન્ડિકેટ કરશે એ કયું રોટેશન આપે છે, બરાબર, એ રોટેશન આપશે. સો ડી ઓર એલ, ડી હોય તો આપણે એને પ્લસ સાઇન આપીએ, એલ હોય તો એને માઇનસ સાઇન આપીએ, એવું હોય. પણ આ ડી એન્ડ એલ છે એ આપણને એનું કોન્ફિગ્યુરેશન આપશે. કઈ રીતે કોન્ફિગ્યુરેશન? કે સપોઝ કે આપણી માટે CHO, HOH, OHH, HOH, HOH, CH2OH. CH2OH ની અપર સાઈડ નું કાર્બન, એમાં OH છે એ કઈ સાઈડ છે? રાઈટ સાઈડ. OH રાઈટ સાઈડ છે એટલે એ પોઝિટિવ આવશે. સપોઝ કે OH છે એ લેફ્ટ સાઈડ હોય તો આપણી માટે શું આવશે? L આવે. આ પોઝિટિવ નહીં, કેપિટલ ડી છે. જો OH છે એ રાઈટ સાઈડ હોય તો આપણી માટે ડી આવશે, કેપિટલ ડી. ઓર OH લેફ્ટ સાઈડ હોય તો આપણી માટે શું આવશે? કેપિટલ L. બટ સ્મોલ ડી એન્ડ સ્મોલ એલ છે એના રોટેશનલ વેલ્યુ છે. ડી હોય તો સ્મોલ ડી હોય તો પ્લસ હશે, એલ હશે તો માઇનસ હશે. સપોઝ કે પ્લસ ઓર માઇનસ છે એ કમ્બાઈન હોય સો એને આપણે કહીએ છીએ રેસેમિક મિક્સચર કહેવાય. ડી એન્ડ એલ નું કોમ્બિનેશન હોય 50% 50%. સો આપણે એને શું કહીએ છીએ? રેસેમિક મિક્સચર કહીએ. ફર્સ્ટ, what is D, what is L? કેપિટલ ડી ઓર કેપિટલ એલ છે એ કન્ફિગ્યુરેશન છે એલ ઓર ડી, બરાબર. એ નોમેનક્લેચર છે વન ટાઈપનું, બરાબર. બટ સ્મોલ ડી અને સ્મોલ એલ શું છે? સો નોન પોલરાઇઝ લાઇટ હશે, આપણે પોલરાઇઝ લાઇટમાં કન્વર્ટ કરશું. આ પોલારીમીટરની ટ્યુબ છે, એમાં કાર્બોહાઈડ્રેટનું સોલ્યુશન એમાં એડ કરેલું હશે આપણે.
એમાંથી તમે લાઇટ નો સોર્સ પાસ કરશો એટલે આ જે આપણી માટે પોલેરોઇડ લાઇટ હતી એમાંથી રાઈટ સાઈડ જશે તો ડેક્સ્ટ્રો લેફ્ટ સાઈડ જશે તો લીવર રોટેટરી હશે. ઓકે, સો DL ફિક્સ, સ્મોલ d સ્મોલ l ફિક્સ. હવે કાયરલ અને નોન કાયરલ એટમ છે એ તમને શીખવાડું છું. તો કાયરલ એટલે શું અને નોન કાયરલ એટલે શું છે એ આપણે જોઈએ. સો કાયરલ કાર્બન અને નોન કાયરલ કાર્બન છે એ જોઈએ આપણે. વર્ડ છે કાયરલ એટમ ઓર નોન કાયરલ એટમ. હવે આ વર્ડ ક્યાંથી આવ્યો? પેલી વાત, કાયરલ નો મીનિંગ શું થાય? બરાબર. હવે જો આ મારો હેન્ડ છે, એની મિરર ઇમેજ છે, એ મારો હેન્ડ થાય. એટલે બે એકબીજાની મિરર ઇમેજ હોય પણ એકબીજા પર સુપર ઇમ્પોઝિબલ ન હોય. બંને એકબીજાની મિરર ઇમેજ છે પણ એ બંને એકબીજા પર સુપર ઇમ્પોસિબલ ન હોય તો એને આપણે કહેવાય કિરલ. બરાબર. સો વન હેન્ડ એન્ડ અધર હેન્ડ, એ બંને એકબીજાની મિરર ઇમેજ છે પણ એ બંને એકબીજા પર સુપર ઇમ્પોસિબલ નથી એટલે આપણી માટે એ કિરલ કાર્બન છે. સો એ કાયરલ એટમ કહેવાય. સો કાયરલ નો મિનિંગ આવો થશે. સો કાયરલ નો મિનિંગ મેં તમને કીધો કે બંને એકબીજાની મિરર ઇમેજ હોય પણ એકબીજા ઉપર સુપર ઇમ્પોઝિબલ ન હોય. બરાબર, સુપર ઇમ્પોઝિબલ નથી. નોન કાયરલ છે એ એકબીજાની મિરર ઇમેજ છે અને એકબીજા ઉપર સુપર ઇમ્પોઝિબલ થાય. બરાબર. હવે આ જનરલી કોઈ કમ્પાઉન્ડ માટે હોય. બરાબર, કોઈ કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ હોય એવા કમ્પાઉન્ડ માટે હોય. જનરલ આપણા હેન્ડ ઓર લેગ એ બંને એકબીજા માટે મિરર ઇમેજ છે, એ કાયરલ છે. બટ આપણે ABCD માં જોવું હોય સો બી છે એ બી ની મિરર ઇમેજ આવી થાય. બરાબર. જે હોય તો જે આ રીતે થાય, કે હોય તો આપણી માટે કે આ રીતે થશે. સો આ બંને એકબીજાની મિરર ઇમેજ છે પણ એકબીજા પર સુપર ઇમ્પોસિબલ નથી. જનરલી આ ટ્રાયંગલ છે, આ ટ્રાયંગલ ઉપર સુપર ઇમ્પોસિબલ છે, મિરર ઇમેજ છે. ઓ લઈ લ્યો, એ લઈ લ્યો. બરાબર. સો આ એકબીજા પર સુપર ઇમ્પોસિબલ છે અને મિરર ઇમેજ છે તો એને નોન કાયરલ કહેવાય. આવું જનરલ કમ્પાઉન્ડમાં જોવા મળે. આપણે એના એક્ઝામ્પલ લીધા. બરાબર. સો હું તમને હવે એ સમજાવું છું કે એમિલ ફિશર નામનો જે સાયન્ટિસ્ટ હતો. બરાબર. સો એમિલ ફિશર નામનો સાયન્ટિસ્ટ હતો, એને કમ્પાઉન્ડ લીધું ડી ગ્લિસરાલ્ડીહાઇડ. સો આ ગ્લિસરાલ્ડીહાઇડ નામનું કમ્પાઉન્ડ લીધું. સો એમાં OH છે રાઈટ સાઈડ ઉપર આવ્યો. એને જનરલ એવું પ્રેડિક્ટ કર્યું હતું કે એમાં OH છે એ રાઈટ સાઈડ હશે અને એવી રીતે એને એનાલિસિસ કર્યું અને OH રાઈટ સાઈડ આવ્યો છે. સો લાસ્ટ જે કાર્બન હોય એના ઉપરનો કાર્બન છે એમાં OH છે એ આપણને રાઈટ સાઈડ જોવા મળે. સો ઈ OH રાઈટ સાઈડ છે એના પરથી આપણે એને શું કહેવાય? ડી કમ્પાઉન્ડ કહેવાય. ડી ગ્લિસરાલ્ડીહાઇડ કમ્પાઉન્ડ. હવે આ રીતે CH3HO મિરર ઇમેજ H और અહીંયા આવશે CH2H. એમાં OH છે એ કઈ સાઈડ આવ્યો? લેફ્ટ સાઈડ આવ્યો તો આપણે એને L ગ્લિસરાલ્ડીહાઇડ કહેશું. બરાબર. હવે કેવું છે એ જો, આ કાર્બન એમાં પેલો ફર્સ્ટ રિએક્ટિવ ગ્રુપ, ધેન સેકન્ડ રિએક્ટિવ ગ્રુપ, ફોર્થ રિએક્ટિવ ગ્રુપ અને આ 1 2 3 અને 4 એટલે ટોટલ આ 4 રિએક્ટિવ ગ્રુપ છે. when 4 reactive group or reactive group એને કહેવાય ફંક્શનલ ગ્રુપ. રિએક્ટિવ ગ્રુપ ઓર ફંક્શનલ ગ્રુપ છે એ ડિફરન્ટ હોય. 4 રિએક્ટિવ ગ્રુપ એ ડિફરન્ટ હશે. સો ડિફરન્ટ હોય તો આપણે એને કાયરલ કાર્બન કહેવાય. બરાબર. સો 4 reactive group when different. બરાબર. સો when 4 reactive group are different, સો આપણે એને કાયરલ કાર્બન એટમ કહેશું. સો
તો એના પર આપણે આવી રીતે સ્ટાર કરીએ. સો એના પરથી એના પોસિબલ આઇસોમર્સ છે એ ફાઇન્ડ કરવા હોય તો એની માટેનું આ ફોર્મ્યુલા છે. સો n છે, where n is chiral number of chiral atom, number of chiral atom. chiral નો મીનિંગ એવો થયો કે એ પોતે 4 ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ ઓર રિએક્ટિવ ગ્રુપ થી એટેચ થયેલું હોય. સો અહીંયા આપણા માટે રિએક્ટિવ ગ્રુપ જે છે n equal to 1 છે. સો n equal to 1 એટલે આપણા માટે શું આવશે 2. સો 2 ડિફરન્ટ માં 1 હશે D અને અધર હશે L. સો આ આપણા માટે કાયરલ નોન કાયરલ થયું. હવે હું તમને ગ્લુકોઝ કમ્પાઉન્ડ ની અંદર આવું લર્ન કરાવું છું. ગ્લુકોઝ કમ્પાઉન્ડ ની અંદર લર્ન કરાવું છું. ગ્લુકોઝ કમ્પાઉન્ડ CHO CHOH OHH HOH HOH CH2H. સો જુઓ આ ફર્સ્ટ કાયરલ કાર્બન થશે. ફર્સ્ટ ગ્રુપ OH, then other H different, CHO third group E different. આ બધાને ફોર્થ ફંક્શનલ ગ્રુપ કહેવાય. બધું આવી જાય એટલે ફર્સ્ટ. દેન આપણે સેકન્ડ છે એ જોવું હોય કાર્બન માટે. OH H આ પાર્ટ ડિફરન્ટ. સિમિલર OH H આ પાર્ટ અને આ પાર્ટ ડિફરન્ટ. સો ટોટલ નંબર ઓફ chiral carbon is 4. So functional group is 16. In 16 conformer 8D or 8L. OH is right side, so D. અને આનું કન્ફર્મર તમે ગણો OH લેફ્ટ સાઈડ આવે તો એ આપણા માટે L થશે. When D એના બ્રેકેટમાં પોઝિટિવ લખેલું હોય બરાબર તો એ આપણા માટે રાઈટ સાઈડ હશે બરાબર. ડેક્સ્ટ્રો રોટેટરી હશે બરાબર. ઓર લખેલું હશે ડી ઓર નેગેટિવ હશે તો એ આપણા માટે લેફ્ટ સાઈડ હશે બરાબર. और લીવો રોટેટરી હશે और મેં તમને તો પ્લસ ઓર માઇનસ લખેલું હશે તો એ પોતે આપણા માટે રેસેમિક મિક્સચર હશે બરાબર. હવે હું તમને શીખવાડું છું ફ્રુક્ટોઝ શુગર. તો આપણે ફ્રુક્ટોઝ શુગર છે. ફ્રુક્ટોઝ જોઈએ C12H22O11 હોય એમાં આપણે વોટર મોલેક્યુલ થી આપણે હાઇડ્રોલિસિસ કરીએ સો આપણને ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ બંને મળે. ગ્લુકોઝ હોય એને આપણે આલ્ડો હેક્ઝોઝ કહીએ. આલ્ડો મીન્સ એમાં આલ્ડીહાઇડ ગ્રુપ હોય, હેક્સ મીન્સ એમાં ટોટલ નંબર ઓફ કાર્બન 6 હોય, ઓર ઓઝ નો મીનિંગ એવો થાય કે એ પોતે શુગર છે. ફ્રુક્ટોઝ નો મીનિંગ એવો થાય કીટો હેક્ઝોસ કહેવાય. કીટોન હોય એમાં કમ્પાઉન્ડ. હેક્સ મીન્સ 6 કાર્બન હોય. ઓઝ મીન્સ એમાં શુગર હોય બરાબર. સો કીટોન નંબર ઓફ કાર્બન 6 એન્ડ શુગર હોય. હવે આગળ ગ્લુકોઝ હોય એ વોટર ઇનસોલ્યુબલ હોય બટ ફ્રુક્ટોઝ વોટર સોલ્યુબલ હોય તો બે ડિફરન્શિએટ થઈ જાય. તમે ફ્રુક્ટોઝ હોય એમાં તમે કાર્બન ડાયોક્સાઇડ એડ કરો પેલા ફ્રુક્ટોઝ નો સોલ્ટ મળે બરાબર. અને એ ફ્રુક્ટોઝ નો સોલ્ટ મળે એમાં તમે કાર્બન ડાયોક્સાઇડ એડ કરીને ફ્રુક્ટોઝ ને તમે મેળવી શકો. ફ્રુક્ટોઝ કીટો એક્ઝોસ શુગર છે. ફ્રુક્ટોઝ છે એ પોતે આપણા માટે લીવો રોટેટરી છે. એટલે લીવો રોટેટરી ટાઈપની શુગર છે એટલે એ નેગેટિવ ડેવિએશન કે નેગેટિવ રોટેશન આપે. બીજું એ પોતે વોટર સોલ્યુબલ છે.
આલ્કોહોલ માં માઇલ્ડ સોલ્યુબલ હશે, બરાબર. ઈથર છે એમાં ઇનસોલ્યુબલ છે. ફ્રુક્ટોઝ હોય એની સ્વીટનેસ હોય એ બધી શુગરમાં સૌથી વધારે હોય, એટલે હાઈએસ્ટ સ્વીટનિંગ એજન્ટ, હાઈએસ્ટ સ્વીટનેસ હોય. એના પણ આલ્ફા ઓર બીટા કન્ફર્મર હોય. સો આમાંથી આપણે આલ્ફા બીટા કન્ફર્મર છે એ કઈ રીતે એને સેપરેટ કરી આપણે જોવું છે, બરાબર. સો CH2OH, COO, OH or H, HOH, HOH, CH2OH. આપણા માટે આ ફ્રુક્ટોઝ, કીટોહેક્ઝોઝ. થર્ડ માં તો OH લેફ્ટ સાઈડ જશે. હવે આમાં પાયરેન રિંગ છે, બરાબર. સો ફ્રુક્ટોઝ છે, ફ્યુરાન રિંગ છે. ઓકે, સોરી, ફ્યુરાન રિંગ છે. આ રીતે એને આપણે આ રીતે ડ્રો કરશું અને એમાં ટોટલ 6 કાર્બન છે એ બતાવશું. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ. તો આને એ રીતે મારે એડજસ્ટ કરવું છે, એ રીતે મારે તમને એડજસ્ટ કરીને બતાવવું છે. તો કઈ રીતે થશે? તો અહીંયા CH2OH લેફ્ટ સાઈડ આવશે. ઓકે, 1 2 3, 3 માં તો OH, H આ રીતે આવશે. H or OH, H or OH, CH2OH. OH છે એ આ અને આના બંને વચ્ચે. અહીંયા OH છે એ ફર્સ્ટ સેકન્ડ નંબરના કાર્બન ઉપર આવશે. જે કીટોન ગ્રુપનો O છે એ આપણી માટે 2 અને 5 છે એની બંનેની બિટવીન માં રહે છે. તો આપણે નંબર કાર્બન આપીએ. So 1 2 3 4 5 and 6. આ રાઈટ સાઈડ OH છે, એ રાઈટ સાઈડ OH છે એના મીનિંગ છે એને એ આલ્ફા કહેવાય. ઓકે, સિમિલરલી હું આને ચેન્જ કરું અને ચેન્જ કરીએ એટલે આ OH છે લેફ્ટ સાઈડ આવશે. CH2OH, O, OH, H, HOH, IH, CH2OH. આ ફર્સ્ટ નંબરનો કાર્બન, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, આ ફિફ્થ અને સિક્સ્થ. હવે આપણે એને આ ફોર્મમાં કઈ રીતે લખી શકીએ? આપણે એની ફોર્મમાં લખવું છે. તો જો હવે તમે જોશો, ફર્સ્ટ CH2OH, OH, OH, H, CH2OH, OH, રાઈટ સાઈડ હશે બધા નીચે આવશે, લેફ્ટ સાઈડ હશે બધા ઉપર આવશે. CH2OH, C ને OH, બરાબર. સો આ તમારા માટે કાર્બન નંબર છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઉપર OH, H, H, OH, H or CH2OH. આમાં OH ઉપર છે. આ જે કાર્બન છે એને એનોમેરિક કાર્બન કહેવાય. સો એનોમેરિક કાર્બનમાં OH છે એ અપ સાઈડ હોય તો આપણા માટે એ બીટા છે, અને OH છે એ જો લેફ્ટ OH છે એ ડાઉન સાઈડ હશે, અપર સાઈડ હોય તો એ બીટા, અને ડાઉન સાઈડ હશે તો આપણા માટે આલ્ફા. સો આ આપણા માટે નંબર ઓફ કાર્બન છે. માં ફર્સ્ટ કાર્બન, સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, આ ફિફ્થ અને આ સિક્સ્થ. હવે જો આપણે આ OH ને અહીંયા આપ્યું હોત, CH2OH અહીંયા આપ્યું હોત, સો 1 અહીંયા થાત ને 2 અહીંયા થાત, પણ OH નીચે હોત તો આપણા માટે શું થાત? આલ્ફા. સો
ફ્રુક્ટોઝ છે એનું સ્વીટનિંગ એજન્ટ છે એ આપણા માટે 173 છે. સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવે છે, સ્ટાન્ડર્ડાઇઝ છે એ કઈ રીતે થાય તો સુક્રોઝ ને એઝ અ સ્ટાન્ડર્ડ લેવાય છે અને સુક્રોઝ નો સ્ટાન્ડર્ડ નંબર એ 100 છે, બટ ફ્રુક્ટોઝ નો જે નંબર છે એ 173 છે. એટલે આના કરતા એ મોર ધેન 73 જેટલું એ વધારે સ્વીટ છે. સો ફ્રુક્ટોઝ છે એ લીવર રોટેટરી છે, નેગેટિવ સાઇન હોય, વોટર સોલ્યુબલ હોય, આલ્કોહોલ છે એમાં માઇન્ડ સોલ્યુબલ, માઇલ્ડ એટલે બહુ ઓછું સોલ્યુબલ હોય, અને ઇથર ની અંદર છે એ ઇનસોલ્યુબલ હોય. સ્વીટનિંગ એજન્ટ છે વધારે છે, આલ્ફા બીટા એના એનોમર્સ હોય, બરાબર. સો આપણે જોયું કે કીટો એક્ઝોસ છે તો કઈ રીતે આપણે એને લખી શકીએ પાયરનમાં સ્ટ્રક્ચરમાં, બરાબર. ફ્યુરાન સ્ટ્રક્ચરમાં કઈ રીતે એડજસ્ટ થાય એ આપણે જોયું. હવે જનરલ મારે તમને એ શીખવવાનું છે કે આપણે જે આ જોયું, આ જે ફર્સ્ટ આપણે જોયું કે લાસ્ટ જે લેક્ચર હતા એમાં કયા ક્વેશ્ચન જોયા હતા. આજે મેં તમને કીધું કે ડી નોમેનક્લેચર કઈ રીતે થાય, એલ નોમેનક્લેચર કઈ રીતે થાય, સ્મોલ ડી ઓર સ્મોલ એલ શું કહેવાય, કાયરલ ઓર નોન કાયરલ ક્યાં આવશે, આપણે બધી જગ્યાએ યુઝ આવશે અહીંયા, બરાબર. કાયરલ શું છે, નોન કાયરલ શું છે. સો કાયરલ એટલે એમ કીધું કે આપણે જે કાર્બન હોય એની અરાઉન્ડ જે 4 એની વેલેન્સી હોય, એ 4 વેલેન્સી છે એ ડિફરન્ટ રિએક્ટિવ ગ્રુપ ઓર ફંક્શનલ ગ્રુપ થી એડ થયેલી હોય, એટલે આપણે એને શું કહેવાય, કાયરલ કાર્બન કહેવાય. નોન કાયરલ હોય તો આપણા હેન્ડ ઓર લેગ છે, બરાબર. બટ નોન કાયરલ હોય તો આપણા માટે એ હેન્ડ અને લેગ નથી, બરાબર. સો એ બંને એકબીજા પર સુપર ઇમ્પોઝિબલ થાય, પણ હેન્ડ અને લેગ છે એકબીજા પર સુપર ઇમ્પોઝિબલ હોતા નથી. પછી આપણે જોયું કે ગ્લુકોઝ છે એની અંદર કેટલા આપણે નંબર ઓફ એના કેટલા પોસિબલ આઇસોમર્સ હોય જોયું, ડી અને એલ. ડિસલ્ડિહાઇડમાં જોયું. અને આ લાસ્ટમાં આપણે ફ્રુક્ટોઝ છે એ સોલ્યુબલ ફ્રુક્ટોઝ છે એ જોયું, બરાબર, શુગર. હવે નેક્સ્ટ લેક્ચરમાં બધા ડાયસેકરાઇડ છે એ કમ્પ્લીટ કરી નાખશું. નેક્સ્ટ લેક્ચર છે એ મોટો હશે, આ તમારું હોમવર્ક છે એ 2 ટાઈમ્સ છે એ કરવાનું રહેશે, બરાબર. સો આ લેક્ચર છે અહીંયા સુધી આપણે રાખીએ. કાલનો લેક્ચર છે એ જે નેક્સ્ટ લેક્ચર હશે એ થોડોક મોટો હશે, બરાબર.